આ પાલખી જ્યારે રામજી રાવણનું વધ કર્યું ત્યારે અહીંયા મુક્તાપુરી છે ત્યાં એના 3 પછાયા પછાયા પૂરા થયા એટલે પહેલો પછાયો પૂરો થયો એટલે મુક્તાપુરી ગામ અને પછી મોટા ગામ બન્યું. બીજો પછાયો અહીંયા રામેશ્વર આવ્યા ત્યાં બીજો પછાયો દૂર થયો એટલે આ કૂવો જે છે તે રામે ભગવાનને ખોદેલો અને કાર્તક કોરારી પૂનમના દિવસે આ મોટા ગામના જે રામેશ્વર મહાદેવનો વરસુ પાલખી રાતના 10 વાગે નીકળી અને સવારના 6 વાગે પાછી રામેશ્વર રોકાય છે. ને આ ગામમાં આજુબાજુમાંથી લગભગ 50 કે 60,000 માણસ ભેગું થાય. એ પટેલ લોકો, બ્રાહ્મણ લોકો, દેસાઈ લોકો બધા આખું ગામના બધા ભેગા થાય. આ એનો મહત્વ. રામ ભગવાને કહ્યું હતું કે તમે વર્ષમાં એકવાર મારા નામથી ભજન કરશો ને આખું ગામ આમ આવીને ફેરવશો તો તમારા બધાનું કલ્યાણ થશે. ને વર્ષો પહેલાં જ્યારે રામ હતા કે રામ અહીંયા આવેલા એને બ્રાહ્મણોને જમાડેલા. બ્રાહ્મણો ઓછા થયા એટલે શું કર્યું કે અનાવિલ બ્રાહ્મણોને બોલાવ્યા કે એ પણ જનોઈવાર જ છે, એ લોકોને પણ જમાડ્યા. અહીં રામેશ્વરથી નીકળીને એનો રૂટ જ નક્કી જ છે, આખા ગામમાં ફરે એના રૂટ પ્રમાણે ગાંધીના બારને સ્ટોપ થશે. ગાંધીના બારને સ્ટોપ થશે ત્યાંથી બ્રાહ્મણ લોકો મૂકી દેશે અને અનાવલા લોકો પાલખી ઉચકશે. બે ભાગ પાડેલા છે, એક બ્રાહ્મણના અને એક અનાવલા દેસાઈના. આ અમે પેઢી દર પેઢી કદાચ અમારી 5મી કે 6મી પેઢી આ પૂજા કરે છે અને દર વર્ષે અમે કરીએ છીએ. આનો લાભ મળે છે અમને. મુંબઈ, જાપાન, અમેરિકા બધેથી અમે બધા આવીએ છીએ.